નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. અને સૌપ્રથમ વાત કરીએ તો અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યા મા ભદ્રકાળીના દર્શન. સવારે ભદ્રકાળી માતાને શીશ નમાવીને આશીર્વાદ લીધા હતા. લોકોની સુખાકારી માટે મુખ્યમંત્રીએ પ્રાર્થના કરી. નવા વર્ષે માતાના દર્શન કરવા ઉમટી રહ્યા છે ભક્તો. ત્યારે માતા ભદ્રકાળીના દર્શને સીએમ પહોંચ્યા હતા. નવા વર્ષે માતાના દર્શન કરવા માટે ભક્તો પણ ઉમટી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મા ભદ્રકાળીના દર્શન કર્યા. નગરદેવી કહેવાય છે મા ભદ્રકાળી, અને તેમના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી. આજે નવા વર્ષની શરૂઆત છે અને સૌ કોઈક આ વર્ષની શરૂઆત ભગવાનના દર્શન સાથે કરી રહ્યા છે. આપ જુઓ કે જે દેવીના કારણે, જે નગરદેવીના કારણે અમદાવાદ શહેરની સમૃદ્ધિ છે, એ ભદ્રકાળી માતાના મંદિરે તમામ જે ભક્તો છે તેઓ દૂર દૂરથી પહોંચી રહ્યા છે દર્શન માટે, અને વિશેષ આશીર્વાદ તેમને મળે ને આખો વર્ષ તેમનું ખૂબ સારું જાય તે પ્રકારની પ્રાર્થના કરવા માટે અત્યારે તમામ જે ભક્તો છે તેઓ મંદિરે પહોંચી રહ્યા છે. વિશેષ લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે તેઓ ક્યાંથી આવ્યા છે અને ભગવાન પાસે આજે શું માંગ્યા છે. ક્યાંથી આવ્યા છો? અહીંયા અમદાવાદથી જ. ભગવાનના દર્શન કરવા જઈ રહ્યા છો, કેવી આતુરતા? બહુ જ. બિલકુલ, હાલ તમામ જે લોકો છે, શ્રદ્ધાળુઓ છે, તેઓ મંદિરે પહોંચી રહ્યા છે અને ટૂંક સમયમાં જ અહીં તમામ જે લોકો છે તેઓ દર્શન પણ કરશે અને જે માનું સુંદર સ્વરૂપ છે એનો લાભો તમામ જે લોકો છે તેઓ લઈ રહ્યા છે અને આખું વર્ષ તેમનું ખૂબ સારું જાય, તેમની આસપાસના જે પરિવારજનો છે તેમનું વર્ષ ખૂબ સારું જાય એ માટેની પ્રાર્થના અત્યારે તેઓ ભગવાનને કરી રહ્યા છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.